ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुं। પહેલાં 1 થી 3 શ્લોકમાં એટલે ભગવાને 9મા અધ્યાયનો વિષય અને વિષયનો મહિમા વગેરે જે છે પ્રગટ કર્યું, અને 4 થી 9 શ્લોકમાં પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. તો 4 થી 9 શ્લોક જે છે એમાં ચોથો અને પાંચમો ગયા વખતે જોયો આપણે. વેદાંત જે અદ્વિતીયતા સમજાવે છે, મુખ્યત્વે વેદાંતનું પ્રયોજન પરમાત્મા અદ્વિતીય છે, પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુ નથી, પરમાત્મા જેવું બીજું કંઈ નથી, પરમાત્મા સિવાય બીજું કંઈ નથી વગેરે જે અર્થ પહોંચાડે છે એ આ બધા શ્લોકોથી સમજી શકાય છે કે ભગવાન અને વેદાંત શાસ્ત્રની વિવક્ષા શું છે. તો ચોથો અને પાંચમો શ્લોક એકવાર બોલી લઈએ આપણે. શ્રી ભગવાનુવાચ મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મત્સ્થાનિ સર્વભૂતાની ન ચાહં તેષ્વવસ્થિતઃ ન ચ મત્સ્થાનિ ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરં ભૂતભૃન્ન ચ ભૂતસ્થઃ મમાત્મા ભૂતભાવનઃ. 4 થી 5 વસ્તુઓ ભગવાન અહીંયા પહોંચાડી રહ્યા છે કે મુજ અવ્યક્ત મૂર્તિ વડે હું સમગ્ર જગતમાં વ્યાપ્ત છું. પરમાત્મા સૃષ્ટિના કણે કણમાં ક્ષણે ક્ષણ વર્તમાન છે, તો અનુભવાતા કેમ નથી વગેરે જે સામાન્ય પ્રશ્ન થાય, તો પરમાત્મા જણાતા નથી કારણ કે જાણનારા રૂપે રહેલા છે. જણાયેલી વસ્તુ રૂપે કોઈ દિવસ એની ઉપલબ્ધિ, સાચી ઉપલબ્ધિ થઈ નહીં શકે. જે જણાયેલી વસ્તુ છે એ પરમાત્માનું સોપાધિક રૂપ છે. પરમાત્માનું મૂળ પોતાનું જેને સ્વરૂપ કહેવાય, નિરૂપાધિક સ્વરૂપ, તો ચૈતન્ય સ્વરૂપ છે, જાણનારા સ્વરૂપે, જોનારા સ્વરૂપે. આંખથી જોવાય એ પરમાત્મા નથી, આંખથી દેખાય એ જણાય એ પરમાત્મા નથી. આંખ દ્વારા જે જોનારો છે એ પરમાત્મા છે. એટલે ભગવાન જગતમાં વ્યાપ્ત છે તો દેખાતા કેમ નથી? જોનારો જ જણાયેલી વસ્તુમાં વ્યાપ્ત છે. આપણે વિચાર કર્યો હતો કે ઝવેરીની દુકાનમાં જઈએ તો બધા જ અલંકારોમાં વ્યાપક વસ્તુ શું છે? તો કે સુવર્ણ. પણ સુવર્ણ તો જણાયેલી વસ્તુ છે. સુવર્ણ કરતાં પણ વ્યાપક હોય ઝવેરીની દુકાનમાં એવું શું છે? પ્રકાશ છે, અથવા તો એને પ્રકાશનારો, જાણનારો એ વધારે વ્યાપક છે. એ રીતે મયા તતમિદમ તતમ વ્યાપ્તમ
મુજ અવ્યક્ત મૂર્તિ વડે, અવ્યક્ત મૂર્તિ એટલે પરમાત્માની પરા પ્રકૃતિ. પરા પ્રકૃતિ એટલે હાયર નેચર એવું કહેવાય, અપરા પ્રકૃતિ એટલે લોઅર નેચર. તો લોઅર નેચરને સોપાધિક રૂપ કહેવાય, અપરા પ્રકૃતિને સાચું નિરૂપાધિક સ્વરૂપ વગેરે કહેવાય. એટલે પરા પ્રકૃતિ કે નિર્ગુણ સ્વરૂપ એટલે અવ્યક્ત મૂર્તિ વડે પરમાત્મા સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે. મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત. સંપૂર્ણ ભૂત સમુદાય જે કંઈ પણ છે ચરાચર જગત એ મારામાં સ્થિત છે, હું એમનામાં નથી. એટલે કે એ લોકોની સત્તા, સ્ફૂર્તિ, વ્યવહાર બધું મારામાં છે. આપણને એમ લાગે કે હું અત્યારે બોલી રહ્યો છું, સાંભળી રહ્યા છીએ આપણે, પણ આ બધું પરમાત્માના સંકલ્પમાં છે, સંકલ્પ રૂપે જ છે. પરમાત્માથી સ્વતંત્ર બધા ભૂતો પરમાત્મામાં છે. એટલે શું? બધાનો જન્મ, ઉત્પત્તિ, સ્થિતિ, વ્યવહાર અને લય પરમાત્માથી સ્વતંત્ર નથી. પોતે ઈચ્છે એવું બોલી ન શકીએ આપણે, હું એવું ઈચ્છું એવું સાંભળી ના શકું. પરમાત્મા સંકલ્પ પ્રમાણે, પરમાત્માની સત્તા સ્ફૂર્તિ પ્રમાણે જ આપણો સઘળો વ્યવહાર, આપણું સંપૂર્ણ અસ્તિત્વ સત્તા સ્ફૂર્તિ કલ્પાયેલી છે. એટલે મત્સ્થાની સર્વભૂતાની, પરમાત્માથી કોઈ સ્વતંત્ર નથી. પણ પરમાત્મા સ્વતંત્ર છે. સુવર્ણ અને અલંકારના દ્રષ્ટાંત દ્વારા પણ સમજી શકાય છે કે સુવર્ણમાં બધા અલંકારો છે, એટલે કે સુવર્ણમાં બધા અલંકારો કલ્પિત છે, અધ્યારોપિત છે. સુવર્ણ અલંકારોને લીધે નથી. જો અલંકારોના નામ, રૂપ કે પ્રયોજન કે ઉપયોગ ન હોય તો પણ સુવર્ણ પોતાના મહિમામાં સ્થિત છે. એમ એવી રીતે પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પોતાના મહિમામાં સ્થિત છે, એને નામરૂપ પ્રયોજનની જરૂર નથી. એટલે પરમાત્માને નથી, એટલે કે આપણને હોવા માટે આ શરીરની જડ ઉપાધિની જરૂર નથી. એ હશે તો જ મને કંઈક જ્ઞાન થશે એવું પણ નથી. ચૈતન્ય સ્વતંત્ર જ્ઞાન સ્વરૂપ છે, એને મનોવૃત્તિની, ચિત્તવૃત્તિની જરૂર નથી. ચિત્તવૃત્તિની જરૂર વગર પણ હું સર્વને ઉજાળું છું. એટલે અને મારા આનંદ માટે મને ભોગતા ભોગ્યના દ્વૈતની જરૂર નથી. આ પ્રમાણે નચા અહમ તેષુ અવસ્થિત, એટલે મારી સત્તા સ્ફૂર્તિ અને આનંદ જે છે એ આ જડ ઉપાધિ અપરા પ્રકૃતિને લીધે નથી. તો પરમાત્માએ પોતાનું અવ્યક્ત મૂર્તિ સ્વરૂપ કીધું, બીજું સર્વવ્યાપક સ્વરૂપ કીધું. એટલે મત્સ્થાની સર્વભૂતાની, બધામાં વ્યાપ્ત એવું સ્વરૂપ છે. પછી બીજા નચ મત્સ્થાની ભૂતાની પશ્યમે યોગમૈશ્વરમ ભૂતભૃન્ન ચ ભૂતસ્થ મમાત્મા ભૂતભાવન. એના દ્વારા હું સમગ્ર જગતનું અધિષ્ઠાન છું એવું કીધું. મમાત્મા ભૂતભાવન ભૂતાની ભાવયતી ઇતિ ભૂતભાવન. તો મારો આત્મા જે છે, મારું સ્વરૂપ જે છે એ ભૂતોને સંપૂર્ણપણે પોષણ કરે છે. ભાવયતી એટલે એને પોષે છે, અને ભૂતભૃત એટલે ધારણ કરે છે. સંપૂર્ણ આપણો વ્યવહાર પરમાત્મામાં જ છે. એટલે એક ત્રીજી વસ્તુ જગતનો આધાર છે એવું કીધું. નચ મત્સ્થાની ભૂતાની એટલે કે કોઈ ભૂત એટલે કે આ બધા જીવો અને જગત, સંપૂર્ણ જગત અને પરમાત્મા, જગત અને જગતના કારણ વચ્ચે સીધો સંબંધ નથી. સીધો સંબંધ નથી એટલે જેમ અલંકારોને સુવર્ણ છે તો પીગાળી દઈએ તો સુવર્ણ મળે વગેરે, એમ જગતમાં કંઈક શોધખોળ કરવાથી આપણને જગતના કારણની ભાળ મળે એવી નથી. એટલે નચમત્સ્થાની ભૂતાની, મારામાં ભૂતો કે જગત શોધે જડે એવું નથી, હકીકતમાં નથી ને દેખાય છે. એટલે બહુ સુંદર વિચારણા હતી. તત્વ દ્રષ્ટિથી પરમાત્મા અદ્વિતીય છે. અજ્ઞાનીને પરમાત્મા જ જગત રૂપે દેખાય છે. પાપીને પરમાત્મા જ નરક રૂપે દેખાય, પુણ્યશાળીને પરમાત્મા જ સ્વર્ગ રૂપે દેખાય, રામજીના ભક્તોને પરમાત્મા સાકેત રૂપે દેખાય, અને કૃષ્ણ ભગવાનના ભક્તોને વૃંદાવન, વૈકુંઠ વગેરે રૂપે દેખાય. એક જ પરમાત્મા જુદા જુદા આવી રીતે માનસ ધરાવનારા લોકોને એના જગત રૂપે જણાય છે. બ્રહ્મલોક એક જ છે, જુદા જુદા ભગવાનના ઈષ્ટ દેવતાના ભક્તોને એ પ્રમાણે એ જ લોક વૃંદાવન, સાકેત, કૈલાસ વગેરે રૂપે દેખાય. એટલે નચમત્સ્થાની ભૂતાની એટલે સાચે સાચું જગત મારામાં નથી. અજ્ઞ દ્રષ્ટિથી લોકો, એટલે અજ્ઞાન એટલે કે
નામ રૂપ અને એના ઉપયોગને વગેરેને વધારે પડતી મહત્તા આપવામાં આવે ત્યારે જે મૂળભૂત તત્વ છે એ નજરઅંદાજ થઈ જાય છે કે સુવર્ણ જ છે એવું ભૂલી જઈએ. બુટ્ટી બંગડી વગેરે માટે આપણને અભિપ્રાય જ્યારે જન્મે, એટલે પહેલાં વાત કરી કે નામ અને રૂપ સાથે એકાઉન્ટ સેટલ કરવું પડે. દરેક નામરૂપની કંઈક મર્યાદા છે, દરેક નામરૂપની કંઈક વિશેષતા છે. મર્યાદાનો સ્વીકાર કરીએ, વિશેષતાનો આદર કરીએ તો મૂળભૂત તત્વ છે એના તરફ આપણે દ્રષ્ટિ કેન્દ્રિત કરી શકીએ છીએ. કોઈ પણ આપણા જીવોની પણ દરેક જીવ કંઈક એ જે ઉપાધિ છે એની કંઈક મર્યાદા છે, એટલે એનો સ્વીકાર કરવો પડે. ને દરેક આ ઉપાધિની કંઈક વિશેષતા છે, વિશેષતાનો આદર પણ કરવો જોઈએ. મર્યાદાનો સ્વીકાર ના કરીએ ને તો પણ પાપ થાય, એટલે આપણા દ્વારા દુરાચરણ પાપાચરણ વગેરે થાય, હિંસા વગેરે, ઈર્ષ્યા વગેરે. વિશેષતાનો જો આપણે આદર ન કરીએ ને તો પણ આપણે હિંસા થઈ જ જાય, આપણે અહિંસક ના કહેવાઈએ. જગતમાં જે કંઈ પણ જે ભૂત છે એની વિશેષતાનો પણ આપણે ભગવાને એનો સ્વભાવ એ પ્રમાણે ઘડેલો છે એટલે એ સમજી શકાય. નચમત્સ્થાની ભૂતાની પશ્યમે યોગમૈશ્વરમ, મારા ઐશ્વર્ય યોગને અથવા તો યુક્તિ થાય છે અહીંયા અર્થ. મારી આ ઐશ્વર્ય યુક્તિ કે જેના વડે આ સંપૂર્ણ જગતનું હું અદ્વિતીય અધિષ્ઠાન છું એ અર્જુન તું જો. પશ્યમે યોગમૈશ્વરમ ભૂતભૃત નચ ભૂતસ્થ. ભૂતભૃત એટલે ભૂતાની બિભરતી, ધારયતી, સંપૂર્ણ ભૂતોને ભગવાન અધિષ્ઠાનતયા સત્તા અને સ્ફૂર્તિ આપે છે. અને ભૂત ભાવન છે એટલે કે પોષણ પણ કરે છે. આપણું પોષણ દરેક સેલ વગેરે આપણને લાગે કે ઓક્સિજનથી માંડીને જે કંઈ પણ આપણે અન્ન અને જળ ગ્રહણ કરીએ છીએ, સૂર્યપ્રકાશ વગેરેથી જે કંઈ પોષણ થતું હોય એ સળંગ 5 દિવસ 7 દિવસ રાત્રે ઊંઘીએ નહીં ને તો મગજ બેડ મારી જાય, મન આપણું ગાંડું થઈ જાય. એટલે હકીકતમાં પોષણ તો ઊંઘમાં જ મળે છે. દરેકે સેલને પોષણ, જે ફિઝિકલ સેલ છે ને એને પણ સુષુપ્તિમાં જ એ પૂર્ણપણે તાજા થઈ જાય છે, સ્ફૂર્તિવાળા થાય છે. એટલે સુષુપ્તિમાં કેમ આવું થાય છે? સુષુપ્તિમાં આપણી પરમાત્મા સાથેની જુદાઈ રહેતી નથી, પરમાત્માને લીધે જ આપણને પોષણ મળે છે. એટલે કીધું મમાત્મા ભૂત ભાવના. ભૂતભૃત નચ ભૂતસ્થ, એટલે નચ ભૂતસ્થ એટલે કે ભૂતોમાં નથી છતાં ભૂતોને ધારણ કરનારો છું. એટલે કે સત્ય અને મિથ્યાનું અહીંયા શું કહેવાય સંબંધ છે. મિથ્યા સત્યને લીધે જણાય છે, મિથ્યા વસ્તુની એટલે કે સ્વતંત્ર અસ્તિત્વ ન હોય એને મિથ્યા કહેવાય. કંઈ જ ન હોય એને મિથ્યા નથી કહેતું વેદાંત. જે પોતે સ્વયં સત્તા ન ધરાવે, કોકને લીધે, એને આપણે મિથ્યા કહીએ છીએ. એટલે સત્યમાં મિથ્યાને, સચ્ચિદાનંદમાં મિથ્યા નામરૂપને શોધવા જઈએ તો મળે એવા નથી. માટે નચ ભૂતસ્થ અને નચ મસ્થાની ભૂતાની એવું કીધું છે. એટલે સત્યમાં મિથ્યા નામરૂપને શોધવાનો આગ્રહ આપણે રાખવાનો નથી. બીજું આ ભૂતભૃત અને ભૂત ભાવન, એના દ્વારા ભગવાને સમજાવ્યું કે જડ જે વસ્તુઓ આપણને દેખાય છે એનો સાર, એનું તત્વ, એનું તથ્ય ચૈતન્ય છે. હવે આ વસ્તુ કોઈ દિવસ વિજ્ઞાન જે છે ને એ સમજી શકે એમ નથી, શોધી શકે એમ નથી. જળની ઉત્પત્તિ અથવા તો જળનું કારણ, જળનું તત્વ, મૂળભૂત સારભૂત તત્વ ચેતન છે. એને ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક, મૂળભૂત બંધારણીય એકમ. આ ખુરશીનો મૂળભૂત બંધારણીય એકમ કયો છે? તો આપણે કહીએ છીએ વેદાંત અસ્થિભાતિ પ્રિય અથવા તો ચૈતન્ય છે. આ ખુરશીમાં આપણને ક્યાંય ચૈતન્ય જણાય છે? એટલે ચૈતન્ય શું છે એના સ્વરૂપનું આપણે જ્ઞાન હોવું જોઈએ તો એને ઓળખી શકાય. ચૈતન્ય જ છે ઓળખવા માટે એના વિશે એના લક્ષણો ખબર હોવા જોઈએ. તો ખુરશી છે, ખુરશીનો આકાર છે, રૂપ છે, ભાષે છે, અને ખુરશી પ્રયોજનવાળી છે, સાર્થક છે.
એ બધું જેના લીધે છે એને ચૈતન્ય કહેવાય. તો આ રીતે ચૈતન્યની ઓળખ આપવામાં આવે છે. જડ કદાપી સ્વયં હોતું નથી. એટલે જડ ચેતનના અધિષ્ઠિત, ચેતન વડે અધિષ્ઠિત હોય છે. આપણે નદી સામાન્ય નથી કહેતા, શું છે, પાણીનો પ્રવાહ વહે છે. ના, નર્મદા માતા, નર્મદા જે દેવતા છે એના અધિષ્ઠાન દેવતાની કૃપાને લીધે નર્મદામાં આવી રીતે વહી રહ્યા છે, લોક કલ્યાણ કરી રહ્યા છે. ગંગા એટલે ગંગા માતા, ગંગા દેવી, દરેકે જે જળ વસ્તુ દેખાય છે એની કૃપા છે. ઘરના પણ વાસ્તુ દેવતા, દરેક ઘર, જેમ આ શરીરનું એક અધિષ્ઠાન ચૈતન્ય છે જેને હું ઋષિ વગેરે કહું છું. એને ભૂખ લાગે તો હું ખાવાનું આપું છું, એનું પાલન પોષણ કરું છું, એમાં અભિમાન ધરાવું છું. આ ઉપાધિને ઠંડી ગરમી ના લાગે એનું ધ્યાન રાખું છું. તો આ ઉપાધિ વ્યવહાર કરી રહી છે કારણ કે એના વડે એ કોઈક ચેતન વડે અધિષ્ઠિત છે. એવી જ રીતે સંપૂર્ણ જડ વર્ગ કોઈક ચેતન વડે અધિષ્ઠિત છે. આ ખુરશીને પણ મારું શરીર કહેનારું કોઈક ચેતન છે, માટે ખુરશી આપણને ધારણ કરી શકે છે. એ ચેતનની કૃપાને લીધે, વાસ્તુદેવતાની કૃપાને લીધે જે તે ઘર ટકી રહ્યું છે. એટલે જ એમની પ્રસન્નતા માટે આપણે કંઈક દેવતાની પ્રસન્નતા, દેવતા આરાધન વગેરે જીવનમાં હોવું જોઈએ. એટલે આપણી માન્યતા એવી છે કે ચૈતન્ય જડ વગર હોઈ ના શકે. એટલે હું આ શરીર નહીં હોય ને તો હું નહીં હોઉં. એટલે ચૈતન્ય જડ વગર ના હોઈ શકે એવું આપણને લાગે છે. હકીકતમાં તો જડ વસ્તુ ચેતન વગર ન હોઈ શકે, એ સમજવાનું છે. ચૈતન્ય સ્વતંત્ર આધાર છે સમગ્ર જગતનો, સૃષ્ટિનો વગેરે. એટલે આ પ્રમાણે 5મા શ્લોકમાં ભૂત ભૃત ન ચ ભૂતસ્થ એવું સમજાવ્યું ભગવાને. એટલે અવ્યક્ત મૂર્તિ છે, સર્વવ્યાપક છે, વિશ્વનો આધાર છે, સર્વનું અધિષ્ઠાન છે. હવે અસંગતા એ પરમાત્મા અસંગ છે એ હવે 6ઠા શ્લોકમાં સમજાવે છે. અને પરમાત્મા સૃષ્ટિ સ્થિતિ લયનું કારણ છે એના પછીના શ્લોકોમાં સમજાવે છે. એટલે એક અસંગતા રૂપી જે લક્ષણ છે એ, અને જગત એ પરમાત્માનો સ્વભાવ છે. જગત રૂપે પ્રતીત થવું એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો સ્વભાવ છે. અગ્નિને એમ કહીએ તું કેમ ગરમ છે, તું કેમ દજાડે છે, તો અગ્નિ પાસેનું કારણ નથી. ભાઈ એ તો ભાઈ સ્વભાવ છે મારો. એટલે સ્વભાવ એક તો નિર્દોષ હોય, સ્વભાવ હોવાનું કોઈ કારણ ના હોય. એનું આપણી પાસે કેમ આવું છે એનું કારણ ના હોય, એ હોય જ એમ. તો ભગવાનને પૂછીએ આપણે, આવા જગતનું નિર્માણ કેમ કર્યું? કંઈક સારું બનાવવું હતું ને. અથવા તો જગતનું સર્જન કર્યું જ કેમ? અમારે કેટલી કડાકોટ કરવી પડે છે. તો કે જગત રૂપે પ્રતીત થવું ને એ પરમાત્માનો સ્વભાવ છે. એટલે કેમ એવું ના પૂછી શકીએ પરમાત્માને? પરમાત્મા જરાય જવાબ આપવામાં ઓલો બંધાઈ જતા નથી એમ. એ તો સ્વભાવ છે. શું છે? દેવસ્યૈષ સ્વભાવો એમ આપ્તકામસ્ય કા સ્પૃહા, માંડુકે કારિકા કહે છે. કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદેવસ્વમાયા સએવ બુધ્યતે વેદાન. એના પછીની જ કારિકા છે, દેવસ્ય એષ સ્વભાવ અયમ. દેવ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો સ્વભાવ છે કે પોતે જ જગત રૂપે દેખાવું. એવું દેખાય ક્યારે? પોતે બની નથી જતા, માત્ર ને માત્ર જણાય છે. તો આ પ્રમાણે સ્વભાવ છે એ આગળના શ્લોકોમાં કહે છે. તો અસંગતા રૂપી એટલે નચ મત્સ્થાની ભૂતાની અને નચ ભૂતસ્થ, કે પરમાત્મામાં ભૂતો કે જગત શોધે જડે એવું નથી. એ એટલે સુવર્ણમાં અલંકારો નથી. સુવર્ણમાં આમ કે પહેલાં બધા અલંકારો મારામાં છે. સુવર્ણ એવું કે પહેલાં બધા અલંકારો મારામાં છે. એટલે આવું કોને કહે છે સુવર્ણ? કે જે સુવર્ણનો ભક્ત છે, સુવર્ણને જાણવા માગે છે ને, એને સુવર્ણ એવું કે તું છોડ અલંકારો ને, બધા અલંકારો મારામાં જ છે, હું જ તારા માટે સૌથી વધારે મહત્વનો બનવો જોઈએ. એટલે જિજ્ઞાસુ ભક્તોને ભગવાન એવું કહે છે, મત્સ્થાની સર્વભૂતાની મયા તતમિદમ સર્વમ. મારા વડે બધું વ્યાપ્ત છે. હું સમગ્ર જગત મારામાં મારા વડે પરોવાયેલું છે. હું તાણા વાણા છું.
મારામાં જગતરૂપી ચિત્ર જે છે એ મારા વડે પરોવાયેલું છે, હું જગતનો અદ્વિતીય દોરો છું વગેરે. જિજ્ઞાસુ ભક્તોને એવું કહે. અને પછી જ્ઞાની ભક્તોને માટે કેવી દ્રષ્ટિ હોય? પરમાત્મા એકલા જ છે, કશું ભૂત ભૂત નામ રૂપ અલંકાર કશું જ નથી. આપણે ધારો કે નટ હોય, ઓલી કઠપૂતળીનો ખેલ કરતો હોય, 3 દ્રષ્ટિ છે આ કઠપૂતળીના ખેલને જોવાની, કે જેને કશું જ ભાન, અજ્ઞાની અવિવેકી, જેને સામાન્ય પ્રાકૃત જન કે એ લોકો 2 રાજા છે, કઠપૂતળી ઘોડા ઉપર આમ તેમ યુદ્ધ કરે છે, લડે છે, તલવાર ઝીકે છે એકબીજા ઉપર. એટલે સામે જે સામાન્ય પ્રાકૃત જન હોય, બાળકો વગેરે, એ લોકોને એવું લાગે એક રાજા બળવાન છે, વધારે આમ ડિફેન્સ ઓફેન્સ વગેરે કરી શકે છે, એ કુશળ છે, એટલે એ રાજા બળવાન છે, એ આ યુદ્ધમાં જીતી જશે એમ કરીને એક રાજારૂપી જે કઠપૂતળી છે ઘોડા ઉપર બેસેલો, એને બળવાન માને છે, એને વધારે વિશેષ માને છે, એને જીતી જનારો માને છે, અને બીજો હારનારો માને છે. એટલે એના માટે આ સંપૂર્ણ ખેલ સાચો છે, કે એક હારે છે અને બીજો જીતે છે. સામાન્ય પ્રાકૃતજન, જેને વધારે કંઈ ભગવાન વિશે સમજણ નથી, એવું જ માને છે કે જે પોતાને કરતા ભોગતા સમજે છે એ આવી રીતે જગતને સત્ય માને છે વગેરે વગેરે, અને બધાને કરતા ભોગતા સમજે છે. એણે મારું અપમાન કર્યું અથવા મારા લીધે કંઈક થશે, હું મને કરતા ભોગતા માનું એટલે કે સમગ્ર જગતમાં બધા જીવો કરતા ભોગતા છે, સ્વતંત્ર છે એવું માને. જેમ હું સ્વતંત્ર છું એમ બંને રાજાઓ વગેરે કઠપૂતળી પણ સ્વતંત્ર. આ એક દ્રષ્ટિ થઈ, જે સામાન્ય અથવા તો અવિવેકીઓની દ્રષ્ટિ કહેવાય. જેને ખબર છે પાછળ ઓલો નટ છે ને દોરી વડે બંને કઠપૂતળીઓને નચાવે છે, બરોબર. એટલે એ આ રાજા જીત્યો ને આ રાજા હાર્યો એવું એને જન્મતું નથી. નટની ઈચ્છા પ્રમાણે, નટના સંકલ્પ પ્રમાણે આ બધો વ્યવહાર થઈ રહ્યો છે. એટલે આ વધારે બળવાન અને આ નિર્બળ એવું નથી જન્મતું. એટલે કઠપૂતળીના ખેલમાં આ રીતે જોવાની જે દ્રષ્ટિ છે એને જિજ્ઞાસુની, ભક્તની દ્રષ્ટિ છે. મારાથી કંઈક થાય ને એવું હું તો માનતો જ નથી. પોતાને કરતા ભોગતા સમજતો નથી, કરતા ભોગતા ભગવાનને બનાવી દે છે, કે કરતા સર્વ કરતા અને સર્વ ભોગતા ભગવાન જ છે. આપણું કંઈ કરવાનું સામર્થ્ય નથી, અને આપણે કંઈક આવી રીતે આપણા પુણ્યોના ફળ ભોગવી લઈશું વગેરે એની સ્વતંત્રતા પણ આપણને નથી. જે પોતાને કરતા ભોગતા ના માને, એટલે કે ગૌણ કરતા ભોગતા માને, મુખ્ય કર્તૃત્વ ભગવાનનું સ્વીકારે વગેરે, કે નટની ઈચ્છા પ્રમાણે, સૂત્રધાર જે છે એની ઈચ્છા પ્રમાણે સર્વ કઠપૂતળીઓ વ્યવહાર કરી રહી છે. ભક્તની દ્રષ્ટિ છે, બીજી જ્ઞાનીની દ્રષ્ટિ છે. એટલે આ દ્રષ્ટાંતમાં તો કઠપૂતળીઓના નટ કરતાં જુદી છે, પણ જ્ઞાની તો એવું સમજે છે કઠપૂતળીઓ પણ એ જ્ઞાની માટે સંપૂર્ણ જગત સ્વપ્ન જેવું થઈ જાય છે. જે દેખાય છે ને એ પરમાત્માથી સ્વતંત્ર હોતું નથી. જ્ઞાની માટે આખું દ્રષ્ટાંત સ્વપ્નમાં જતું રહે છે કઠપૂતળીઓવાળું. એટલે એના માટે તો આ કશું જ નથી, માત્ર ને માત્ર પરમાત્મા જ છે. એ જ ભોગતા ભોગ્યના વિવર્ત રૂપે જણાય છે વગેરે વગેરે. એના માટે પરમાત્માનું વિવર્ત આ જગત બની જાય છે. એટલે જ્ઞાનીની દ્રષ્ટિ છે વિવર્ત દ્રષ્ટિ, એટલે કે એ આ જગતને નામરૂપ વગેરે પ્રયોજનને, વ્યવહારને સંપૂર્ણપણે ચૈતન્યના વિવર્ત રૂપે જ સમજે છે. તો નચ ભૂતસ્થ અને નચ મસ્થાની ભૂતાની જે છે એના માટે દ્રષ્ટાંત આપે છે. એવું કેવું કે ભગવાન જે છે એટલે દ્રષ્ટાંત 6થા શ્લોકમાં હવે એનું આપે છે. ભૂતોનું અજ્ઞાન કલ્પિત અસ્તિત્વ છે પરમાત્મામાં. અજ્ઞાનને લીધે પરમાત્મામાં ભૂતો જણાય છે. હકીકતમાં સાચે સાચા આવી રીતે નથી જણાતા. એના માટે દ્રષ્ટાંત આપે છે 6થા શ્લોકમાં. યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણિ ભૂતાની મત્સ્થાનીત્યુપધારય.
જિજ્ઞાસુ ભક્તો માટે કહેવામાં આવ્યું કે બધું પરમાત્મામાં છે, જે કંઈ છે એ બધું જ ઈશ્વર છે. અહમ હરિ સર્વમિદમ જનાર્દન વગેરે વગેરે. એટલે જિજ્ઞાસુ ભક્તો માટે સામાન્ય રીતે આવું કહેવામાં આવે, જે કંઈ છે ઈશ્વરનો સંકલ્પ છે, ઈશ્વરનો અનુગ્રહ છે, સ્વયં ઈશ્વર જ છે. વિદ્વાન જ્ઞાની ભક્તો માટે આ અદ્વિતીયતાનું સમીકરણ છે. કોઈ ભૂતો પરમાત્મામાં નથી અને માત્ર ને માત્ર જણાય છે. એટલે અજ્ઞ દ્રષ્ટિથી અને તત્વજ્ઞની દ્રષ્ટિથી સૃષ્ટિ નથી, આ જગત નથી, આવું જીવ દ્રષ્ટિથી ના બોલી શકીએ. આપણે પોતાને જીવ માનીએ ને તો એવું ના કહેવાય કે સ્વર્ગ નર્ક નથી, જગત નથી, ને આ નથી, પાપ પુણ્ય નથી, ધર્મ નથી. આવું ના બોલાય અને ન કહેવાય કોઈને. સૃષ્ટિ છે, સ્વર્ગ નર્ક છે, પાપ પુણ્ય છે, કર્મ કારણ, કર્મ ફળ, કર્મનો સિદ્ધાંત છે, આવું ઈશ્વર દ્રષ્ટિથી ના કહેવાય. એટલે ઈશ્વરને પૂછીએ કે આ જગત આવું કેમ છે વગેરે, એટલે ઈશ્વર એવું જ કે કયા જગતની વાત? દોરીને પૂછીએ આ સર્પ કેમ આમ ફૂંફાડા મારે છે? એટલે ઈશ્વરની દ્રષ્ટિમાં આ જગત, કર્મફળ, કર્મનો સિદ્ધાંત કે કશું જ નથી, સ્વર્ગ નર્ક વગેરે. એટલે સૃષ્ટિ નથી એવું જીવ દ્રષ્ટિથી ના બોલી શકીએ, સૃષ્ટિ છે એવું ઈશ્વર દ્રષ્ટિથી ના બોલી શકીએ. સૃષ્ટિ પરમાત્મામાં નથી એવું જીવ દ્રષ્ટિથી ના બોલાય, સૃષ્ટિ પરમાત્મામાં છે એવી પરમાત્મા દ્રષ્ટિથી આપણે ના બોલીએ. તો સૃષ્ટિ અને પરમાત્મા વચ્ચે સંબંધ શું છે? જગત અને પરમાત્મા વચ્ચે આમ તેમ તમે આવો જુદા જુદા વાક્યો બોલીને આમ કન્ફ્યુઝ જ કરો છો વધારે ને વધારે. જરાક નવા વાક્યો બોલીને આમ જાણે કે આપણને કન્ફ્યુઝ કરવામાં આવે છે. એટલે કે સૃષ્ટિ સાપેક્ષ સત્ય છે, નિરપેક્ષ સત્ય નથી. દેશકાળ વગેરે વસ્તુઓ સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. તો હકીકતમાં આમ સંબંધ, જગતનો પરમાત્મા સાથે સંબંધ શું છે? તો જગત પરમાત્મામાં, સૃષ્ટિનું સર્જન પરમાત્મામાં થયું નથી, સૃષ્ટિનું સ્ફુરણ પરમાત્મામાં થઈ રહ્યું છે. જો સર્જન નથી પરંતુ સ્ફુરણ થઈ રહ્યું છે, દેખાઈ રહી છે. આ સંપૂર્ણ જગતમાં, જગત પરમાત્મામાં જણાઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે. એ ચૈતન્યનું સ્ફુરણ આ સૃષ્ટિ છે, ચૈતન્યનું સર્જન સૃષ્ટિ નથી. પરમાત્માએ કંઈક ઘાટઘૂટ કરીને જગત સર્જ્યું હોય એવું નથી. ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું સર્જન નથી આ સૃષ્ટિ, ચૈતન્યનું સ્ફુરણ જ આ જળ આખી સૃષ્ટિ છે, એનો વ્યવહાર છે. ચૈતન્યમાં નિર્માણ નથી થતું પરંતુ સ્ફુરણ થઈ રહ્યું છે. એ ચૈતન્ય સ્વરૂપે નિર્વિકાર રહીને આ સંપૂર્ણ જગત રૂપે સ્ફુરિત થઈ રહ્યું છે. એટલે સૃષ્ટિનું કારણ જળ માયા વગેરે એવું નથી. એ તો જળ માયા તો આવી રીતે અધ્યારોપ કરવામાં આવે છે. સૃષ્ટિનું કારણ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ચેતન જ હોય. ઘણી સુંદર ચર્ચા થઈ છે 7મા અધ્યાયમાં, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. આપણા જેટલા પણ જળ આ જગતમાં આપણને કારણ જેટલા પણ મળે છે ને, એમાં નિમિત્ત અને ઉપાદાન કારણ બેઉ જુદા જ મળે છે. એક જ વસ્તુ એવી છે ચેતન, જે અભિન્ન અને નિમિત્ત બંને હોય. નિમિત્ત અને ઉપાદાન બંને હોય. એટલે નિમિત્ત અને ઉપાદાન બંને હોય ને એ ચેતન જ હોય. એમ ચેતન સિવાયની કોઈ વસ્તુ બંને ના હોઈ શકે. તો સૃષ્ટિનો મસાલો કયો છે? આપણને તો જડ વસ્તુઓ જે દેખાય છે, આ ભીત છે, હોલ છે, એનો મસાલો કયો છે? ચૈતન્ય જ છે, અસ્થિભાતિ પ્રિય જ છે. એટલે મસાલો પોતે જ પોતાને, એટલે ચૈતન્ય સ્વરૂપ પોતે જ મસાલો બની જાય છે, પોતે જ એનો એફિશિયન્ટ ઇન્ટેલિજન્ટ કોઝ બની જાય છે. તો એમ ઉપાદાન પણ પોતે છે અને ઇન્ટેલિજન્ટ કોઝ પણ એ પોતે જ છે. તો આવી રીતે સંબંધ છે. જગત અને પરમાત્મા વચ્ચે સાચો સંબંધ નથી, પ્રાતિતિક સંબંધ છે. પ્રાતિતિક એટલે જગતનું પરમાત્મામાં સ્ફુરણ થઈ રહ્યું છે. આવું આપણે બુદ્ધિના નિશ્ચયપૂર્વક તો સમજવાનું જ છે. આ સ્વીકારવામાં જે કંઈ આ બધું સ્ફુરણ છે ચૈતન્યનું વગેરે વગેરે, જ્યારે પણ લાગે ને ત્યારે આપણી લાગણીઓ વચ્ચે આવે છે. એટલે લાગણીઓ આપણને સ્વીકારવા દેતી નથી. બુદ્ધિ સમજે, અનેક યુક્તિઓ અને તર્કો શોધે
અનેક મહાત્માઓએ બહુ બધા તર્ક આપેલા. તર્ક એટલે યુક્તિ, આપણને આ સમજવામાં અનેક યુક્તિઓ આપેલી છે અને બુદ્ધિ સમજે પણ ખરી, પણ એ સ્વીકારવામાં લાગણીઓ વચ્ચે આવે છે. એટલા માટે લાગણીઓને સ્વસ્થ હેલ્ધી એટીટ્યૂડ બનાવવા માટે આપણે ઘણો વિચાર કર્યો. નામરૂપ સાથે એકાઉન્ટ સેટલ કરવું વગેરે. તો દરેક નામરૂપ સાથે એકાઉન્ટ સેટલ કરીએ ત્યારે આ ચૈતન્યનું સ્ફુરણ જ છે આ સંપૂર્ણ જગત, એવું આપણને ખબર પડી શકે છે. લાગણીઓ જ્યારે હેલ્ધી એટલે કે સ્વસ્થ લાગણીઓ જ્યારે જન્મે જગતને જોઈને, ત્યારે જગત પોતે પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરે છે. અલંકારો ક્યારે પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરે? જ્યારે અલંકારો પ્રત્યે આપણી દ્રષ્ટિ, આપણી લાગણી સ્વસ્થ હોય. આપણે વિચાર કર્યો, ઝવેરી પાસે જઈએ, એક હાર વેચવો છે, સોનાની સરસ કિંમત આવે છે, તો સોને જે 1 તોલાનો હાર હોય તો સોની એ પ્રમાણે જ આપે આપણને પૈસા. ના ના, આ તો મારા પરદાદીનો છે, આટલા વર્ષોથી સાચવ્યો છે વગેરે. એની સાથે લાગણીઓનું કેટલું વજન આપે ઝવેરી. આ તો મારો આમ છે ને તેમ છે ને, કેટલું બધું આ છે, બહુ ફળ્યો છે મને. ઘણા એકાદ ઘરણું ફળી જાય આપણને, એનાથી આમ 2 પાંદડે થયા હોઈએ વગેરે વગેરે. ટૂંકમાં લાગણીઓનું કોઈ વજન હોતું, લાગણી સાથે જોડાઈએ નહીં તો પછી આપણે સ્વસ્થતા સ્ફુરણ છે, સુવર્ણનું સ્ફુરણ જ આ હાર છે ને, એવું આપણને ખબર પડી શકે છે. એટલે જગત પરમાત્માનું સ્ફુરણ માત્ર, ચૈતન્યનું સ્ફુરણ માત્ર છે. એના માટે હવે દ્રષ્ટાંતપૂર્વક ભગવાન સમજાવે છે. યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણી ભૂતાની મત્સ્થાની ઇતિ ઉપધારય. જેવી રીતે આકાશમાં સ્થિત આ વાયુ છે એ સર્વત્ર ગહ એટલે કે બધે જ વિચરણ કરનારો છે. ઘણીકમાં આમ જાય તેમ જાય વગેરે. મહાન છે, વ્યાપક છે અને નિત્ય વિચરણ કરી રહ્યો છે. એટલે આકાશમાં ધૂળની ડમરીઓ ઉડે, વાવાઝોડું આવે, ટાઇફૂન ને બધા ચક્રવાત વગેરે આવે, એટલે પછી આપણે આકાશને ચોખ્ખું કરવા કચરાપોતું કરવું પડે. ધૂંધળું થઈ ગયું હોય આકાશ તો કચરાપોતું કરવું પડે ને. વાવાઝોડું આવે તો કેટલી બધી કચરાપોતું થઈ જાય છે, ધૂળ થઈ જાય છે ઘર. તો આપણે ઘરને કચરાપોતું કરીએ છીએ કે ઘરમાં રહેલા આકાશને ચોખ્ખું કરીએ છીએ? બરોબર. એટલે કે આકાશમાં વાવાઝોડું આવે અને સ્થિર વાયુ હોય કે આવી રીતે ધૂળ થઈ જાય તોય થતું નથી. વરસાદ પડે જોરદાર તો આકાશ ભીંજાતું નથી. આકાશને સૂકવવું પડે છે, કપડાં સૂકવવા પડે, પણ આકાશને સૂકવવું પડતું નથી. તો આ પ્રમાણે વાયુ ક્યાં રહેલો છે, વાયુ ક્યાં વિચરણ કરે છે? તો જવાબ આપીએ આપણે આકાશમાં. આકાશમાં રહીને આ વાયુ સર્વત્ર વિચરણ કરે છે, છતાં આકાશ એની સાથે જરા પણ સંબંધિત થતું નથી. એના ધૂળથી કે એના ભેજથી કે ગમે તે રીતે લેપાયમાન થતું નથી. છતાં કહેવામાં એવું આવે કે આકાશમાં વાયુ વિચરણ કરે છે, કહેવામાં આવે. તો એવી જ રીતે પરમાત્મામાં જ બધા ભૂતોનો, જીવોનો વ્યવહાર છે એવું કહેવાય. પરમાત્મા એ ભૂતોના કોઈ વ્યવહારથી નચમત્સ્થાની ભૂતાની પોતે જરા પણ લેપાયમાન થતા નથી. આકાશ સિવાય વાયુનો કોઈ આધાર નથી, એમ પરમાત્મા ચૈતન્ય સિવાય આપણો આ જીવોનો, જગતનો કોઈ આધાર નથી. એટલે આકાશમાં બધું અસંશ્લિષ્ટ રૂપે રહે છે, ક્યાંય જોડાયા વગરનું રહે છે. એવી રીતે આ ભૂતો જે છે ને એ પણ પરમાત્મામાં કશા જ પ્રકારના ઉથલ પાથલ વગર પરમાત્માના જઠરમાં, પરમાત્મામાં રહે છે. બધાનો કોળિયો કરીને પરમાત્મા એટલે શાંતિથી ઊંઘી જાય છે. કંઈ હલતું નથી પરમાત્માનું. નીચે રાવણ ને કંસ ને બધા જેટલી ઉથલ પાથલ કરે, નારાયણનું કશું પેટનું પાણી હલતું નથી. એટલે કે જરા પણ એ સત્તામાં નથી. કહેવાનો ભાવાર્થ એ છે. પછી એને આપણી સત્તામાં લાવવા માટે બધા સ્તુતિ કરીએ, ત્રાહિમામ પાહિમામ બધું પોકારે, ત્યારે આપણી સત્તામાં આવે, આપણો પક્ષપાતી બને. તો આ પ્રમાણે સમજવાનું. આકાશનો વાયુ સાથે, વાવાઝોડા સાથે, વરસાદ સાથે વગેરે જે છે કોઈ સંબંધ નથી. એવી રીતે પરમાત્મામાંનો ભૂતો અને ભૂતોના મર્યાદાઓ વગેરે વિકારોથી કોઈ સંબંધ નથી. તથા સર્વાણી ભૂતાની, તેમજ સંપૂર્ણ ભૂતો મત્સ્થાની, મારામાં જણાય છે પણ છે નહીં. સાપ જ્યાં જણાય છે ને ત્યાં નથી, અને જ્યાં નથી ને ત્યાં જ એ દેખાય છે, ભાઈ ફૂંફાડા મારે છે, બધું કરે છે. ઘડો
જ્યાં નથી ત્યાં જ જણાય છે. જ્યાં નથી, માટીમાં નથી ને છઠ્ઠા માટીમાં જ માટી વડે જ જાણે કે જણાય છે. તે સંપૂર્ણ ભૂતો જ્યાં નથી ને ત્યાં જ જણાઈ રહ્યા છે. આપણે બધા જ અત્યારે એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ જ છીએ, છતાં પણ આપણને પ્રતીતિ એવી થઈ રહી છે કે આપણે બધા જુદા છીએ. જો જુદા ક્યાં છીએ? જુદાઈ શેને લીધે આપણને એવું લાગે છે આપણે એકબીજા કરતાં જુદા છીએ? આપણો બોલનારો, સાંભળનારો, જોનારો બધા આપણે બધા જુદા જુદા છીએ. હકીકતમાં વિચાર કરીએ, બોલનારો કોણ છે આપણા બધામાં? ચૈતન્ય બોલનારો છે. તો આ બધું સમાન રીતે કેમ નથી બોલતો? તો પછી ચૈતન્યની અભિવ્યક્તિ જુદી જુદી છે. બુટ્ટીમાં, બંગડીમાં અને બધે હાર તોલા વગેરેમાં સુવર્ણની અભિવ્યક્તિ જુદી જુદી છે. તત્વ સ્વરૂપે તો બધામાં એક જ સુવર્ણ સ્ફુરી રહ્યું છે. એ રીતે તત્વ સ્વરૂપે આ બધી જ ઉપાધિઓમાં બોલનારું ચૈતન્ય એક જ છે. બોલનારો એક જ છે. આપણને એવું લાગે છે કે બોલનારા તો જુદા જુદા જ છીએ ને. એક મોટેથી બોલે છે, એક ધીરેથી બોલે છે, એક ફાસ્ટ બોલે છે, એક સંસ્કૃત બોલે છે, એકને ગુજરાતીમાં બોલવામાં ફાંફા છે. બોલનારા તો જુદા જુદા જ છે ને. ના, બોલનારો જ એક છે, સાંભળનારો એક છે. તો એક ઓછું સાંભળે છે ને એક વધારે કેમ સાંભળે છે? હા, કાનની ઉપાધિને લીધે સાંભળનારું ચેતના જે છે ને એ જુદી જુદી થઈ જાય છે. એ ઇલેક્ટ્રિસિટી છે, 100નો બલ્બ હોય વગેરે અને 60નો બલ્બ હોય વગેરે એ પ્રમાણે. એટલે કે બોલનારું ચૈતન્ય એક જ છે. એટલે ચૈતન્યની દ્રષ્ટિથી આપણે બધા એક જ છીએ, બધા જીવો એક જ છે. પરંતુ એ અભિવ્યક્તિનું માધ્યમ જે છે એનો પક્ષપાત જેટલો કરીશું એટલે દર્પણમાં દેખાતું પ્રતિબિંબ જે છે એ પોતાને બિંબથી જુદું માને છે, જુદાઈ માને છે. કેમ? કારણ કે હું તો દર્પણમાં છું, હું તો ઉપાધિમાં છું. એટલે એનો ભ્રમ છે, માત્ર ને માત્ર ભ્રમ છે. પ્રતિબિંબે કરવાનું છે શું? દર્પણનો જે માધ્યમમાં પોતે જણાઈ રહ્યું છે એ માધ્યમનો પક્ષપાત છોડવાનો છે અને બિંબનો પક્ષપાત કરવાનો છે કે મારું સાચું સ્વરૂપ બિંબ છે. આ ઉપાધિમાં જેવો હું જણાવું છું એવો હકીકતે નથી. એટલે પક્ષપાત છોડવાનો છે. ત્યારે આપણને ખબર પડે સર્વાણી ભૂતાની મત્સ્થાની, સંપૂર્ણ ભૂતો પરમાત્મામાં છે. બિંબમાં જ સંપૂર્ણ પ્રતિબિંબો રહેલા છે. આપણને લાગે બધા પ્રતિબિંબો એક એક ડોલમાં ને એક એક ઉપાધિમાં જ છે ને. અહીં બધા બિંબ ડોલમાં એની ઉપાધિમાં નથી, એ તો બિંબમાં જ રહેલા છે. એટલે આ પ્રમાણે સર્વાણી ભૂતાની મત્સ્થાની, એ પરમાત્મામાં જ સંપૂર્ણ જીવ જગત બધાનો ઉત્પત્તિ સ્થિતિ અને આવી રીતે લય છે. આપણે ઊંઘી જઈએ ત્યારે આપણું જે વ્યક્તિત્વ છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે વ્યક્તિત્વ છે ને, એ વ્યક્તિત્વનું ઉપાદાન શું છે? માયા કો, પ્રકૃતિ, જેને મહત્વનું કારણ અવ્યક્ત, અવ્યાકૃત વગેરે, અજ્ઞાન. તો વ્યક્તિત્વ અજ્ઞાનની ઉપજ છે. એટલે વ્યક્તિત્વ અજ્ઞાનમાં લીન થાય. ઘડો ઊંઘી જાય. ઘડો છે, ઘટાકાશ છે અને મહાકાશ છે. ઘડો જાગ્રતમાં હોય ત્યારે ઘટાકાશ પોતે આમ જાણે કે હું નાનું છું, મોટું છું વગેરે અનેક વ્યવહાર કરે. ઘડાને ઊંઘ આવી, ઘડો ઊંઘી ગયો તો ઘટાકાશનું શું થાય? બરોબર, ઘટાકાશનું શું થાય? જો સુષુપ્તિ છે, મરણ છે અને પ્રલય છે. ઘડો ઊંઘે ત્યારે શું થાય? ઘડો હરિઓમ થઈ જાય ત્યારે શું થાય? અને બધું જગતનો પ્રલય થઈ જાય ત્યારે શું થાય? ઘટાકાશનું શું થાય? ના, ઊંઘી જઈએ, ઘડો ઊંઘી જાય એટલે આપણે ઊંઘી જઈએ. ધારો કે મન નથી, બુદ્ધિ નથી, વ્યક્તિત્વ છે ને. જેમ કે ઘડો ઊંઘી જાય ત્યારે ઘડાના કણો વગેરે જે છે એ ક્યાં જાય? માટીમાં જાય. એનું કારણ અજ્ઞાન કે પ્રકૃતિ જે છે એમાં જાય. તો મન, બુદ્ધિ જે કંઈ પણ આપણું વ્યક્તિત્વ છે, વ્યક્તિત્વ શેની ઉપજ છે? અજ્ઞાનની ઉપજ છે. એટલે અજ્ઞાનમાં લીન થાય. અને જીવનું પ્રતિબિંબનું શું થાય?
ઘટાકાશનું શું થાય? ઘડો ફૂટી જાય તો હા, ભ્રમ ટળે. માત્ર ને માત્ર ભ્રમ જે છે, હું ઘટાકાશ છું, મહાકાશથી વિભક્ત છું, એવો જે જુદાઈની લાગણી છે ને, એ લાગણી રહેતી નથી. માત્ર ને માત્ર જુદાઈની લાગણી નથી રહેતી કે હું પરમાત્માથી જુદો છું, મારા ભગવાનથી જુદો થઈ ગયો છું, પછી મારે ભેગા થવાનો ચૈતન્યનો તણખો છું, અને ચૈતન્યના તણખો ચૈતન્ય રૂપી અગ્નિમાંથી જાણે કે છૂટો પડ્યો હોય એમ પાછું મારે મળવાનું છે વગેરે. એવું બધું કશું નથી. જુદાઈનો ભ્રમ, જુદાઈની લાગણી ટળી જાય એ જ પરમાત્મા સાથેનું મિલન છે. હવે એ જ્ઞાનથી થાય. સુષુપ્તિમાં ભગવાન કરી આપે છે, જ્ઞાનથી આપણે જાગ્રતમાં કરવાનું છે. તો મત્સ્થાની એટલે આપણે સર્વાણી ભૂતાની મત્સ્થાની ઇતિ ઉપધારય. અહીંયા ભગવાને ઉપધારય એવું કીધું છે. ઉપધારય એટલે દ્રઢ નિશ્ચય કર, સમ્યક પ્રકારે ધારણા કર. જો આપણે આ ધારણા કે અભ્યાસ કરવાનો છે કે સર્વ ઉપાધિમાં એક જ ચૈતન્ય બોલી રહ્યું છે, તો ઈર્ષ્યા ના આવે કોઈની. કોઈ મોટેથી બોલતું હોય, મોટેથી સ્તોત્રોના શ્લોકો બોલતું હોય ને તો આપણને ઈર્ષ્યા આવે. પણ એક જ ચૈતન્ય બોલનારું તો એક જ ચૈતન્ય છે બધી ઉપાધિમાં, પછી ઈર્ષ્યા ના આવે, રાગ દ્વેષ ના જન્મે. સર્વમાં એક ચૈતન્ય છે વગેરે, આ અંતર્યામી છે એવી રીતે પણ સમજી શકાય. તો આ કોઈ આપણને આવેગો વગેરે ન જન્મે. એટલે તો સર્વાણી ભૂતાની મત્સ્થાની, સંપૂર્ણ ભૂતો પરમાત્મા છે. એટલે પરમાત્મામાં અહીં દ્રષ્ટિ આપણે જો રાખીએ. હા, ઉપધારય શબ્દ ઉપર વિચાર કરતા હતા. ઉપધારય શબ્દ બીજી વાર આવ્યો છે 7મા અધ્યાયમાં પણ. એતદ્યોનિની ભૂતાની મત્સ્થાની ઇતિ ઉપધારય. જે પરાપ્રકૃતિ અને અપરાપ્રકૃતિ બંનેની વાત કરી પરમાત્માએ 7મા અધ્યાયમાં, એમાં પણ ઉપધારય. માત્ર જાણી લેવાથી કામ પડતે એવું નથી કે સંપૂર્ણ ભૂત પરમાત્મામાં છે. ઇતિ ઉપધારય, એવી ધારણા કરો, નિશ્ચય કરો, એ પ્રમાણે તમારી જીવન રીતિને ગોઠવો. તો એ ઉપધારય એટલે ધારણા. આ પ્રમાણે આપણે ધારણા કરવાની છે. તો ઉપધારય એવું કીધું. અને પછી અવકાશાત્મક, એટલે આકાશમાં જેમ વાયુ બધું વિચરણ કરે છે તેવી રીતે આ પરમાત્મામાં સંપૂર્ણ ભૂતો અને એમનો વ્યવહાર થઈ રહ્યો છે. 3 વિશેષણ વાયુ માટે ભગવાને વાપરેલા છે: નિત્યમ, સર્વત્રગહ અને મહાન. તો નિત્યમ એટલે સર્વકાળે, નિત્ય શબ્દ છે એ સર્વકાળનું પ્રતીક છે. મહાન છે એ સર્વ વસ્તુનું પ્રતીક છે, વસ્તુ પરિચ્છેદની નિવૃત્તિ થાય છે. સર્વત્ર ગહ એ સર્વ દેશમાં રહેલો છે એવું કહેવાય. એટલે સર્વભૂતો પણ નિત્ય પરમાત્મામાં છે, સર્વકાળે પરમાત્મામાં છે. સર્વત્ર ગહ બધા દેશમાં પણ છે, સંપૂર્ણ ભૂતો પરમાત્મામાં રહેલા છે. અને મહાન એટલે કે દરેકે દરેક વસ્તુમાં પરમાત્મા રહેલા છે, દેશમાં, કાળમાં અને વસ્તુમાં. તો જે કંઈ પણ આ ભૂતો જણાય છે આપણને, બધું પરમાત્માનું જ વિવર્ત છે એવું સમજવાનું છે. અને હવે સ્વભાવ, આપણે અસંગતાનું દૃષ્ટાંત, પરમાત્મા અસંગ છે, આકાશ અસંગ છે, નિર્લેપ છે, વાવાઝોડાથી કે વરસાદથી ભીંજાતું નથી, મેલું થતું નથી. એવી રીતે એ સમજવા માટે દ્રષ્ટાંત આપ્યું, અસંગતાનું દ્રષ્ટાંત છે આ. અને હવે સ્વભાવ, પરમાત્માનો આ જગત સાથે, ભૂતો સાથે કેવી રીતે નિત્ય સંબંધ રહેલો છે. અગ્નિનો દાહકતા, પ્રકાશત્વ સાથે કેવો સંબંધ છે, તો એ સંબંધ, સ્વભાવ જે છે એ અહીંયા 7મા 8મા વગેરે શ્લોકોમાં સમજાવે છે ભગવાન. સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદૌ વિસૃજામ્યહમ
કલ્પક્ષયે એટલે કલ્પનો ક્ષય થાય ત્યારે બધું પરમાત્મામાં વિલીન થઈ જાય. કલ્પના પ્રારંભમાં ફરીથી પરમાત્મા એનું સર્જન કરે છે. મહાત્માઓ ઓલું કે ઓલું શું પોટલું જે છે એ ખોલે છે, પોટલું પાછું વાળી દે છે. બધું વસ્ત્રોનું આમ તેમ ફેરીઓ હોય છે, એ પોટલું ખોલે, બધી ટોપીવાળા ફેરિયા, બધી આપણી વાર્તાઓ છે એ પ્રમાણે પોટલું ખોલે તો બધા ભૂતો જે છે એ જાણે કે પ્રગટ થાય. એ બધા પોટલામાં, ઓલું પોટલું તો જુદું છે, પોટલું તો ભગવાન જાણે કે પોતે કોળિયો કરીને પોતાનાથી અભિન્ન બનાવી દેતા હોય છે. એટલે જગતનો, ભૂતોનો પરમાત્મા સાથે કેવી રીતે સંબંધ છે? સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાંતિ મામિકામ કલ્પક્ષયે કલ્પનાક્ષયે કલ્પાંતે સર્વભૂતો પરમાત્માની પ્રકૃતિમાં મામિકામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ, મારી પ્રકૃતિ, એવી રીતે અહીંયા કહે છે. મારી પ્રકૃતિમાં કલ્પાંતે સર્વભૂતો આવી રીતે લય પામે છે. ને કલ્પના પ્રારંભે આ સર્જન પાછું હું વિશેષેણ વિસૃજામી, વિશેષ રૂપે બધું પ્રગટ કરી દઉં છું. સાયક્લિક પ્રોસેસ છે સર્જન લય, સર્જન પાલન લય વગેરે. એટલે જગત જે છે એ ઓલી સીધી રેખા જેવું નથી કે જેનો આરંભ અને અંત હોય. એ ઓલું વર્તુળ છે. એટલે સાયક્લિક એટલે બીજ અને અંકુર. તો પહેલું બીજ જન્મ્યું, પહેલું અંકુર જન્મ્યું, પેલું મરઘી આવી, પેલું ઈંડું આવ્યું, વગેરે વગેરે જે પ્રશ્નો થતા હોય છે. એટલે વેદાંત પાસે બહુ સુંદર અને સચોટ અને સાચો જવાબ છે. પહેલી મરઘી આવી કે પહેલું ઈંડું આવ્યું? હવે જગત મરઘી કીંડું સાચું હોય ને તો પછી એનો જવાબ આપણે આમ માથું ખંજવાળીને જરા વિચારવો પડે. પણ આ પ્રશ્ન જ ઇલોજિકલ છે, અથવા તો સ્વપ્નમાં આપણે પિતા પુત્ર બીજ વૃક્ષ બધું જોઈએ છીએ. તો હવે જાગીને પૂછીએ આપણે કે સ્વપ્નમાં પહેલો પિતા આવ્યો કે પહેલો પુત્ર આવ્યો? બંને એક સાથે કલ્પાયા છે. એટલે સચોટ સાચો જવાબ એ છે મરઘી કીંડું બીજ પહેલું કે અંકુર પહેલું વગેરે, તો બંને સાથે કલ્પાયા છે. બંને સાથે આવ્યા છે એવું એ નથી, બંને સાથે કલ્પાયા છે. માંડુક્ય કારિકા તો એ હદે કહે છે. આપણને એવું લાગે છે ને કે કેરીની ગોટલીમાંથી કેરીનો આંબો ને ઝાડ આટલું મોટું થયું, એટલે કે કારણ છે ને ગોટલી, અને કેરી જે છે ફળ છે, કાર્ય છે. તો કાર્ય કારણ સંબંધ આટલો સચોટ છે, ઠોસ છે, તો તમે જગતને મિથ્યા કેમ કહો છો વગેરે? ભૂખ લાગે કારણ છે, એનું કાર્ય આપણે કંઈક ખાઈએ ભોજન તો ભૂખ શમે છે. કાર્ય કારણ પરંપરા આટલી સચોટ છે, તો જડબે સલાક છે, વ્યવસ્થિત છે, તો તમે એને ખોટી કેમ કહો છો? વેદાંતિ એવું કે કાર્ય કારણ પરંપરા અમે સચોટ જ કહીએ છીએ, વ્યવસ્થિત કહીએ છીએ, જડબે સલાક કહીએ છીએ, માટે જગત મિથ્યા છે. બોલો, આવું વેદાંતિ કહે. જે જડબે સલાક લાગે ને, આમ જડબે સલાક એટલે કે કાયદાઓ પ્રમાણે થવું જોઈએ બધું, જગતમાં પરફેક્ટ છે, માટે જ જગત મિથ્યા છે. મિથ્યામાં જ બધું વ્યવસ્થિત હોય એવું છે. વેદાંતિ આ રીતે સમજાવે છે. એટલે આપણને તો જાણે કે મિથ્યા એટલે બધું આમ તેમ હોય, વેરવિખેર હોય, એને મિથ્યા કહીએ, કોઈ કાયદો ના હોય વગેરે. પણ વેદાંતમાં સત્ય મિથ્યાની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે. ઓળખ મિથ્યામાં જ સુવ્યવસ્થિત હોય બધું. એટલે કારણ કે સુવ્યવસ્થિત જણાય છે કાર્યકારણની પરંપરા, માટે જે મિથ્યા છે. ભગવાને સૌથી પહેલાં ગોટલીની કલ્પના કરી અને પછી કેરીના ઝાડની કલ્પના કરી. એટલા માટે આપણને એવું લાગે છે કે ગોટલી કારણ છે અને ઓલું કાર્ય છે. ભગવાને પહેલાં વૃક્ષની કલ્પના કરી હોત અને પછી ગોટલીની સર્જન કરેલું કલ્પના કરી હોત, આપણને એવું લાગે તો આમ છે કાર્યકાર. ભગવાને પહેલાં કારણની કલ્પના કરી અને પછી કાર્યની કલ્પના કરી. કલ્પના જ છે બીજ અને અંકુર. બીજ પહેલાં બીજની કલ્પના કરી અને પછી અંકુરની કલ્પના કરી, એટલે બીજ પછી અંકુર એવું લાગે છે આપણને. સ્વપ્નમાં પહેલાં પિતા આવે અને પછી પુત્ર આવે એવું હોય જ. સૌથી પહેલાં તો પુત્ર, ધારો કે એવું સપનું આવ્યું કે જેમાં રમતો હોય, પછી એને જોવા પિતા આવે, તો પહેલાં પુત્રની કલ્પના છે અને પછી પિતા આવ્યો ને એનું જે ફૂટબોલની મેચ, ધારો કે આપણે બહુ ફૂટબોલ રમતા હોઈએ કે ગમે તે ટૂંકમાં આપણે રમતા હોઈએ
અને પછી સ્ટેડિયમની સર્જના થાય ને બધું થાય ને પછી પપ્પા આપણા જોવા આવે. તો પહેલાં પુત્રની કલ્પના થઈ અને પછી પિતા આવ્યો. તો પિતા અને પુત્ર વચ્ચે કાર્યકારણ સંબંધ સાચો કહેવાય? કલ્પના જ છે. જે કલ્પના પહેલાં થઈ એ કારણ, જે કલ્પના પછી થઈ એને કાર્ય કહે છે વેદાંત. એટલે હકીકતમાં આ તો બધું ક્યાં વાંડું કે કારિકા કેમ આવી ગઈ છે ખબર નહીં. ચાલ ભગવાન. હા, સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાંતિ મામિકામ કલ્પાન કલ્પક્ષયે. એટલે કલ્પનો અંત થાય ત્યારે ભગવાન, કલ્પ એટલે પ્રજાપતિની કલ્પના. અને કલ્પ કેમ કહેવામાં આવે છે? પ્રજાપતિની કલ્પના જ છે. દેશ અને કાળની પણ કલ્પના જ છે. ચૈતન્ય કલ્પના, ચૈતન્યની કલ્પના છે દેશ અને કાળ. દેશ કોને કહેવાય છે? અંતર. અંતરની સંવિતને દેશ કહેવાય. પરિવર્તનની સંવિતને કાળ કહે છે. જો આ બધા દર્શન શાસ્ત્રોની વ્યાખ્યા છે. સેકન્ડ, સમય, કાળ કોને કહેવાય? પરિવર્તનની સંવિત. સંવિત એટલે ચેતના, એનું સ્ફુરણ. પરિવર્તનની સંવિતને કાળ કહેવાય છે. ધારો કે એવું સુંદર આપણી વિચારધારા ચાલતી હોય, ઘણીવાર આપણને બધાને અનુભવ થયો, કલાક થઈ ગયો. પરિવર્તન જ્યારે ના જણાય ને તો કાળ ના જણાય આપણને. એટલે પરિવર્તનની સંવિતને કાળ કહેવાય છે અને અંતરની સંવિતને દેશ કહેવાય છે. એટલે ચૈતન્યની જ કલ્પના છે દેશ અને કાળ. આ બધું તાત્વિક રીતે ભગવાન જાણે કે અહીંયા સમજાવી રહ્યા છે. સ્વભાવનું વર્ણન 7મા શ્લોકમાં કરેલું છે, અસંગતાનું 6ઠ્ઠા શ્લોકમાં કર્યું. બરોબર? તો સ્વભાવ એટલે પરમાત્મા પોતે જ આ જગત રૂપે જણાય છે, પ્રતીત થાય છે. સર્વભૂતો મારી પ્રકૃતિને પ્રાપ્ત થઈ જાય છે. એટલે અને સર્વભૂતો કલ્પાદૌ, કલ્પના પ્રારંભે ફરીથી પાછા પરમાત્મા. એટલે એની જાતે સર્જન પાલન લય થતું નથી. કર્ણ વિસૃજામી અહમ, હું અધિષ્ઠાતા છું, મારા લીધે જાણે કે આ બધું થાય છે. એટલે એ પ્રમાણે ભગવાન એવું કહે છે કે ઘણા ઓલા ભૌતિકવાદીઓ કહેવાય ને, એટલે નેચરલ સિલેક્શન. આ બધું નેચરલ છે, કુદરત જાતે જ બધું કરે છે. પોતે જ આવી રીતે જીવો શરીર ઘરડું થાય અને પોતે જ પછી જન્મે ને વગેરે વગેરે. કોઈ નેચરલ સિલેક્શન વગેરે બધું નથી. નેચરલ કશું નથી. બધું જ ચેતન વડે, ચૈતન્યના સંકલ્પપૂર્વકનું છે. એટલે વિસૃજામી અહમ એવું કીધું છે કે જગતનું સર્જન અને લય પ્રલય બધું થઈ રાખે છે. એવું બધું કશું થઈ રાખે નહીં. ભગવાન કહે છે બધું મારા વડે અધિષ્ઠિત છે. વિસૃજામી અહમ એવું અહીંયા કહે છે. તો સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાંતિ મામિકામ, મારામાં જ આવી રીતે લય થઈ જાય છે. સર્જન મિથ્યા છે ને એવું સમજાવવા માટે જ બધી વાર્તાઓ છે. જો ઓલું બાળક નાનું પૂછતું હોય, આમ શું પપ્પા વરસાદ કઈ રીતે પડે? તો પપ્પા ઓલા ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હોય ફિઝિક્સના, એ બધા ઋણ વીજભારના, આ બધા વીજભારના વાદળો ભેગા થાય ને આમ તેમ બધું સમજાવે. ઘણું પ્રસિદ્ધ દૃષ્ટાંત છે સ્વામીજીનું. હવે નાનું બાળક, એને ક્યાં ફિઝિક્સના બધા નિયમો અને બધું કંઈ ખબર પડે? તો ઓલો બોલે ત્યાં સુધી મેં ઊંઘી જાય કે પપ્પાને કંઈ ખબર નથી પડતી, ચલો મમ્મીને પૂછીએ. તો મમ્મીને બોલે મામા વરસાદ કઈ રીતે પડે છે? તો જો ઉપર છે ને આવી રીતે સ્વર્ગ હોય, એમાં ઇન્દ્ર હોય, ઇન્દ્રનો ઐરાવત હાથી હોય. હાથી છે ને, હાથી કેવું છે? મસ્તીખોર પ્રાણી છે. એ સરોવરમાં પાણી પીએ અને પછી જોરથી સૂંઢ, ઐરાવતની 7 સૂંઢ છે, એટલે ઐરાવતની 7 સૂંઢમાં પાણી ભરે અને પછી હોમ કહીને ફુવારો કરે એટલે વરસાદ પડે. આવી વાર્તાઓ દ્વારા વરસાદ પડે છે એવું બાળકને સમજાવવામાં આવે. તો કઈ રીતે જગત બનાવે છે પરમાત્મા? સર્વભૂતાની કૌંતેય, આ બધી વાર્તાઓ છે. પરમાત્મા બધા મહાત્માઓ ગામડામાં તો અત્યારે તો વિજ્ઞાન આવ્યું અને આ બધું આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એક આવી રીતે કાર્યકારણ લાગે છે આપણને, કારણ કે વિજ્ઞાને સમજાવ્યું છે બધું. પહેલાંના વિજ્ઞાન નહોતું ત્યારે મહાત્માઓ કેવી રીતે સમજાવતા હતા? પરમાત્માએ સૌથી પહેલાં માટી બનાવી, તો માટીને આકાર આપવો તો પૃથ્વી, માટી બનાવી, આકાર આપવો તો થોડું પાણી નાખ્યું. હવે પાણી નાખ્યું ને એમાં વધારે પલળી ગઈ, આમાં છૂટી થઈ ગઈ, એટલે પછી થોડો તડકો નાખ્યો, થોડો પંખો નાખ્યો, એમ કરીને વાયુનું સર્જન કર્યું. તડકો લાવ્યો, થોડી ગરમી નાખી, એમ કરીને અગ્નિનું સર્જન થયું. પેલું પાણી નાખ્યું એટલે પાણીનું. એટલે આવી વાર્તાઓ રૂપે અને પછી જુદે જુદે બધે મૂકવાતા ઘડાઓના અંતે બધું. એટલે આકાશનું, જગ્યા વગર બધું મૂકે ક્યાં, એમ કરીને આકાશનું સર્જન કર્યું.
એટલે પહોંચાડવાનું એ છે કે પરમાત્માએ જ આ સંપૂર્ણ જગતનું સર્જન કરેલું છે વગેરે, સંપૂર્ણ જીવો વગેરે, આવી વાર્તાઓ રૂપે પહોંચાડવામાં આવી રહ્યું છે. સર્વભૂતાની કૌંતેય ચૈતન્યના સ્ફુરણ રૂપે, ચૈતન્યના સંકલ્પ રૂપે સંપૂર્ણ ચરાચર ભૂતો અને આ જગત આપણને જણાઈ રહ્યું છે. એવું આપણે ઉપધારય, એવું આપણે ધારણ કરવાનું છે. એટલે અહીંયા પરમાત્મા એવું કહે છે, હું નવા જગતને સર્જતો નથી, હું કશું નવું સર્જન ના કરી શકું. જે પહેલેથી હતું એને માત્ર અભિવ્યક્ત કરું છું. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાની એવ. બીજા અધ્યાયમાં પણ કહે છે, અવ્યક્તાદ વ્યક્તય સર્વાહ પ્રભવત્યહરાગમે રાત્ર્યાગમે પ્રલીયંતે. આપણે 8મા અધ્યાયમાં છેલ્લે જોયું હતું. અવ્યક્તથી વ્યક્ત, વ્યક્તથી અવ્યક્ત, આ સર્જન અને આ પ્રલયનો ક્રમ ચાલુ રહે છે. એટલે હું જગતને રચતો નથી, જગતનું સર્જન કરતો નથી. પહેલાંથી રહેલા મારા અંદર શું છે? મામિકામ પ્રકૃતિમ સર્વભૂતાની યાંતિ. સર્વભૂતો પરમાત્માની કઈ પ્રકૃતિમાં જઈને મળે? મામિકામ કીધેલું છે. જો શંકરાચાર્યએ મસ્ત જવાબ આપ્યો છે. સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ ત્રિગુણાત્મિકામ અપરામ નિકૃષ્ટામ યાંતિ. મેં કીધું આપણું સૂઈ જઈએ ત્યારે વ્યક્તિત્વ અજ્ઞાનમાં જાય અને વ્યક્તિત્વનો જે અધિષ્ઠાતા છે જીવ, એ જીવ પરમાત્મામાં જાય અથવા તો એની જુદાઈ ન રહે. તો એ પ્રમાણે સર્વભૂતો મામિકામ અપરા પ્રકૃતિમાં જાય અને એમાંથી જ જો મારી પ્રકૃતિ હું ક્યારે કહું? જ્યારે એટલે પરા પ્રકૃતિ એ પરમાત્માનું સાચું નિરુપાધિક નિર્ગુણ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ. અને અપરા પ્રકૃતિ એ પરમાત્માની ઉપાધિ છે, પ્રકૃતિ, માયા, અવ્યક્ત, અવ્યાકૃત, જે કંઈ પણ કહેવામાં આવે છે ને એ અપરા પ્રકૃતિ છે. એટલે બધા ભૂતો જાય છે અવ્યક્તમાં, અવ્યાકૃતમાં, અપરા પ્રકૃતિમાં જાય છે. અને એમાંથી જ હું, એટલે હું પરા પ્રકૃતિ છું. બધા ભૂતો મારી અપરા પ્રકૃતિમાં જાય અને પછી એમાંથી જ હું એમને પાછો બહાર કાઢું છું, બહાર અભિવ્યક્ત કરું છું. તો આ પ્રમાણે ચૈતન્યમાં આવી રીતે સર્વભૂતાની અપરા પ્રકૃતિમાં બધા ભૂતો આવી રીતે લીન થાય અને હું એટલે અપરા પ્રકૃતિમાં જાય. અપરા પ્રકૃતિ પોતે આવી રીતે ચૈતન્ય સ્વરૂપ પરા પ્રકૃતિમાં રહેલી હોય. એટલે પરામાંથી અવ્યક્ત રૂપે રહેલા જગતને આવી રીતે પ્રગટ કરવામાં આવે છે. એટલે આ જગત મારી માયાનો વિસ્તાર છે, મારી અપરા પ્રકૃતિનો વિસ્તાર છે. આ સંપૂર્ણ જગત મારી અપરા પ્રકૃતિની અભિવ્યક્તિ છે. અપરા પ્રકૃતિને આપણે જાણે કે સુંદર સ્વામીજી હમણાં દ્રષ્ટાંત આપ્યું ને, અપરા પ્રકૃતિ એટલે શું? જેના 3 સ્ટેજ છે. બીજ રૂપ છે, છોડ રૂપ છે અને વૃક્ષ રૂપ છે. તો જે વચ્ચે બીજ રૂપ એટલે અવ્યાકૃત, અવ્યાકૃત એટલે કારણ, મૂળ કારણ જેને કહેવાય. છોડ રૂપ એટલે અત્યારે જે વિભક્ત જણાઈ રહ્યું છે એમાં તન્માત્રા શબ્દથી સમજાવેલું છે ભાષ્યકારે. એ સંપૂર્ણ જગત એટલે આખું વટવૃક્ષ. તો આ પ્રમાણે હું નવા જગતને રચતો નથી. જગત એ મારી માયાનો જ વિસ્તાર છે. એટલે પોટેન્શિયલ ફોર્મ જેને કહેવાય એ અપરા પ્રકૃતિ. એટલે મારી પરા પ્રકૃતિ જે મૂળ છે, જો મામિકામ પ્રકૃતિ, મારી પ્રકૃતિ એટલે હું પોતે પરા, હું પોતે ચૈતન્ય સ્વરૂપા નિર્ગુણ પરા પ્રકૃતિ, અને મારી અપરા નિકૃષ્ટ જે પોટેન્શિયલ ફોર્મ છે એ અપરા પ્રકૃતિ. એમાં સંપૂર્ણ ભૂતો કલ્પાંતે આવી જાય છે, લીન થાય છે અને એમાંથી જ હું સંપૂર્ણ ભૂતોને પાછો વ્યક્ત કરું છું, અભિવ્યક્ત કરું છું. તો આ પ્રમાણે જગત અને પરમાત્માનો સ્વભાવ આ રીતે, એટલે કે મારા સ્વભાવનું જ આ સંપૂર્ણ દર્શન છે. પરમાત્માનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે, પરમાત્માનો સ્વભાવ આ સંપૂર્ણ જગત છે. અપરા પ્રકૃતિ વગેરે સ્વભાવ છે પરમાત્માનો, સ્વરૂપ અને સ્વભાવ. તો આ સ્વભાવ માટે 7મો શ્લોક કીધો. દૃક માત્ર, ચૈતન્ય માત્ર એ પરમાત્માનું સ્વરૂપ છે. એ જ દ્રષ્ટા અને દૃશ્ય રૂપી સ્વભાવ, એટલે જે આપણને દ્રષ્ટા જણાય છે અને આ દૃશ્ય જણાય છે એ પરમાત્માનો સ્વભાવ છે. દૃક, દૃંગ માત્ર હોવું એ પરમાત્માનું સ્વરૂપ છે. દ્રષ્ટા અને દૃશ્યનું જે દ્વૈત વગેરે જણાય છે આપણને એ સ્વભાવ છે પરમાત્માનો.
બરાબર. એટલે દૃક પોતે જ દ્રષ્ટા અને દૃશ્ય રૂપે કલ્પાય છે, જણાય છે, સ્વભાવ છે પરમાત્માનો. સ્વભાવ જ આવી રીતે વિવર્ત પામે. અલંકારો સુવર્ણની વિભૂતિ છે, અલંકારો સુવર્ણનો સ્વભાવ છે, અલંકારો સુવર્ણનું વિવર્ત છે. તો આ પ્રમાણે સમજવાનું. દૃક સ્વરૂપ છે, સર્વભૂતો પ્રકૃતિ વગેરે પરમાત્માનો સ્વભાવ છે. રંગ અવધૂતજી મહારાજનું છે ભજન સુંદર. આંખ બંધ કર દેખે તમાશા ભૂલા આપ આપ હી સે. પરમાત્મા આંખ બંધ કરે છે અને સંપૂર્ણ તમાશો જોઈ રહ્યા છે. બહુ સુંદર છે. આંખ બંધ કર દેખે તમાશા ભૂલા આપ આપ હી સે. હુઆ સત્સંગ ખુલા નયન હુઆ સત્સંગા. એટલે સત્સંગમાં પરમાત્માની આંખ ખુલે છે અને પછી કોઈ રંગ કોઈ ભેદ નથી એમ. એટલે કે જેવી આંખ ખુલે તો દૃંગ માત્ર સ્વરૂપ જ છે, ત્યારે કોઈ દ્રષ્ટા દૃશ્ય રહેતા નથી અને હું એક અદ્વિતીય ચૈતન્ય છું એવી જ રીતે રહે છે. રંગ ક્યાં કોઈ રંગભંગ નથી એમ. એટલે કે કોઈ જુદાઈ નથી, કોઈ દ્રષ્ટા દૃશ્ય એવું નથી. તો આ પ્રમાણે દૃક સ્વરૂપ દ્રષ્ટા અને દૃશ્ય તો વિવર્ત છે, સ્વભાવ છે, કલ્પના છે, એવું આપણે સમજવાનું છે. એટલે બધા ભૂતો પરમાત્મામાં લય પામે ને પરમાત્મામાંથી સર્જાય, આવું કંઈ એનું સીધે સીધું ભાષાંતર સમજવાનું નથી. દૃક સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ સત્ય છે. આપણે જે દ્રષ્ટા અને દૃશ્યનો ભેદ જોઈ રહ્યા છીએ ને એ વિવર્ત છે, ખોટો છે, સ્વભાવ છે, કલ્પના છે, એવું આપણે સમજવાનું છે. એટલે દ્રષ્ટા પરમાત્મા પોતે દૃક સ્વરૂપ છે. જોવાની ઈચ્છા થઈ પરમાત્માને એટલે પોતે દ્રષ્ટા બન્યા. પોતે દ્રષ્ટા બન્યા તો હવે દૃશ્ય લાવે ક્યાંથી? જોવાની ઈચ્છા પૂરી કરવી છે તો પોતે જ પોતાને દૃશ્ય રૂપે કલ્પે છે. એટલે આ રીતે સર્જન થઈ રહ્યું છે. બીજું કંઈ ન મળે ને એટલે પોતે પોતાને દૃશ્ય બનાવી દે છે. એટલે દ્રષ્ટાપણું જે છે એટલે હું દૃક માત્ર સ્વરૂપે જ રહીએ જ્યારે આપણે, ત્યારે દ્રષ્ટાપણું બાધિત થઈ જાય. દ્રષ્ટા સ્વભાવ નથી, દૃશ્ય બનવાની પરમાત્માને જરૂર નથી. શું હતું? તમાશા આંખ બંધ કર દેખે તમાશા. આંખ બંધ કર પોતાના સ્વરૂપને ભૂલે ને તો એમને દ્રષ્ટા બનવાની ઈચ્છા થાય ને દૃશ્યનું સર્જન કરવાની ઈચ્છા થાય. બધો તમાશો ઊભો થઈ જાય અજ્ઞાનને લીધે. પોતાના સ્વરૂપના અજ્ઞાનને વોરે મારે દ્રષ્ટા બનવું છે. શેના માટે? ચૈતન્યને દ્રષ્ટા બનવાની જરૂર કેમ પડી? કેમ જોવું છે? ના, આંખ બંધ રાખો 24 કલાક. શેના માટે જોવું છે? પરમાત્માને કહીએ, સૃષ્ટિને તમારે જોવું છે શું? તમાશો જોવો છે કેમ? એટલે દ્રષ્ટા બનવાની ઈચ્છા થઈ પણ ચૈતન્ય જે દૃક સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ એટલે એને દ્રષ્ટા બન્યા વગર જ બધું જણાય છે, દેખાય છે, જે કંઈ પણ છે બધાને ઉજાડે છે. છતાં દ્રષ્ટા બનવું છે એટલે આપણે પણ જાણે કે દ્રષ્ટા બનવું હોય છે એટલે જ આ જગતને જોવું હોય છે એટલે દ્રષ્ટા બનીએ છીએ. ટૂંકમાં જો સમજવાનું એ કે દ્રષ્ટા બનવાની જરૂરિયાત મારામાં અજ્ઞાન વડે કલ્પાઈ છે, હકીકતમાં નથી. હું ધ્રુંગ માત્ર સ્વરૂપ જ છું. દ્રષ્ટા બનીને દૃશ્યને જોવું છે તો આપણે પૂછીએ તત્વમસી, અરે કહીએ તત્વમસી એટલે કે તારામાં આનંદને અનુભવ, તું આનંદ સ્વરૂપ જ છે, આનંદને અનુભવવાની જરૂર કેમ પડી? ના, હું ભોગતા બનીને ભોગ્યને ભોગવું ને તો આનંદ મળશે. હું ભોગતા રહું અને લાડુને ખાઉં ને તો આનંદ મળશે. બરોબર ને? લાડુ ખાવાની ઈચ્છા આનંદ સ્વરૂપને જન્મી કેમ? આંખ બંધ કર દિખે તમાશા. પોતાને આનંદ સ્વરૂપે આપણે ભૂલીએ ને તો પછી આનંદ બહાર આપણે કલ્પીએ અને એ આનંદને ભોગવવાની ઈચ્છા જન્મે. એટલે ભોગતા અને ભોગ્યનું દ્વૈત આનંદનું વિવર્ત જ છે, આનંદ સ્વરૂપનું. એટલે આ પ્રમાણે પણ દ્રષ્ટા દૃશ્યનું દ્વૈત પણ ચૈતન્યનું વિવર્ત જ છે. કોઈ દ્રષ્ટા સાચો નથી, કોઈ દૃશ્ય સાચું નથી. એક અદ્વિતીય દૃક સ્વરૂપ ચૈતન્ય પરમાત્મા જ છે. પણ આ દ્રષ્ટા અને દૃશ્ય પરમાત્મામાંથી કલ્પાય છે, એના માટે આવી કથા કહેવામાં આવે છે. આ જેટલાય શ્લોકો છે ને બધા સ્થાની સર્વભૂતાની બધા જે કીધા એ ઓલા ઇન્દ્રના ઐરાવત હાથીની જેમ વરસાદ પડે ને એવી કથાઓ છે માત્ર.
પણ સુંદર રીતે ભગવાને સમજાવેલું છે. એટલે કાળ, એટલે કલ્પક્ષયે, કલ્પ એટલે પ્રજાપતિની કલ્પના, એને કાળ કીધું છે. અનેકતાથી એકની તરફ જવું એને પ્રલય કીધો છે. કલ્પક્ષયે પુનઃ તાની ભૂતાની યાંતિ, એટલે કલ્પના ક્ષયે, કલ્પાંતે બધું જે અનેક હોય એ એક તરફ ગતિ કરે છે. અને વિસૃજામી કલ્પાદૌ, એકથી અનેક રૂપે વિખરવું એને સર્જન કહે છે, સૃષ્ટિ કહેવામાં આવે છે. તો આ બધી જ વખતે પરમાત્મા સર્જન પાલન વગેરે મોટા મોટા કર્મો કરે તો એ લેપાયમાન થતા નથી. એ હવે 8મા શ્લોકમાં કહે છે, અસંગતા વગેરે, એટલે 8માં 9માં વગેરેમાં આગળ કહે છે. ચલો આવતી વખતે જોઈશું, આવતી વખતે શું કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.